નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું શાળા પરિવાર વતી આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં સ્વાગત છે। આજે આપણે ફરીથી ધોરણ 12 ગુજરાતીમાં જે 16મો પાઠ સેલ્વી પંકજમ એમાં આપણે આગળ અભ્યાસ કરીશું। ગઈકાલે લેખકના પરિચય વિશે અને પાઠ વિશેની આપણે થોડી માહિતી અને પાઠ વિશેનો થોડો અભ્યાસ એ કર્યો હતો। જીવનમાં સૌથી અગત્યની બાબત એ છે કે દરેક માણસનો જન્મ અને ઉછેર કદાચ એ કુદરત પર આધીન હોય છે, પણ આપણા વ્યક્તિત્વનું ઘડતર આપણે જાતે જ કરી શકીએ। આપણા સંસ્કારોનું ઘડતર એ વ્યક્તિ જાતે જ કરી શકે। તો કયા વાતાવરણમાં એનો ઉછેર થયો છે એ એના ઉપર છે કદાચ આધારિત હોય। એટલે સારા વ્યક્તિત્વના ઘડતર માટે સારા ચારિત્રનું નિર્માણ થવું જોઈએ, સંસ્કાર હોવા જોઈએ, સભ્યતા હોવી જોઈએ, આ બધું વિનમ્રતા હોવી જોઈએ। આ બધું આપણા વ્યક્તિત્વના ઘડતરમાં અગત્યની બાબતો છે। એની આ વાત છે એ પાઠના માધ્યમથી, અહીં જે પાત્ર છે પાત્રના માધ્યમથી લેખકે સરસ રીતે એ આપણી સમક્ષ રજૂ કરી છે। ઘણી બધી બાબતો છે જે આપણને એ દ્વારા દર્શાવી છે અને આપણને પણ એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય એની વાત પણ એ લેખકે આ પાઠમાં કરી છે। તો આપણે પાઠમાં આગળ જોઈએ। સાંજ મજાની હતી અને હું એની રાહ જોતો હતો। ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટા મારતો। ફરી ઉત્કંઠ બની ગયો અને લોબીમાં છે એ કહે છે હું આટા મારતો હતો ને આવી નમસ્કાર કરી એ પગથિયા ઉપર ઊભી રહી। એ આવી અને એને નમસ્કાર કર્યા અને નમસ્કાર કરીને એ જે પગથિયા હતા એ પગથિયા ઉપર એ ઊભી રહી। હું એના આકર્ષક સ્વરૂપને જોઈ એ ખરેખર આભો બની ગયો। એનું આકર્ષક જે સ્વરૂપ હતું એ સ્વરૂપને જોઈ અને હું ખરેખર છે એ આભો છે એ બની એનાથી પ્રભાવિત છે એ કહે છે હું ખૂબ થઈ ગયો। મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું। મને અનુભવ થયો કે હું કંઈક નવી જ વ્યક્તિ છે એને મળી રહ્યો છું, કંઈક અલગ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે એને મળી રહ્યો છું, એવો એમને પોતાને એ અનુભવ છે એ થયો। સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા ને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો। જે સાદગી છે, જીવન માટેની જે સાદગી છે અને એ સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા હોય ને કમનીયતા હોય એનો ખ્યાલ મને જીવન છે એ જીવનમાં પહેલી વાર છે એનો મને ખ્યાલ છે એ આવ્યો। મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું। મારું મન છે એ હર્ષ વિભોર બની ઉઠ્યું, આનંદમાં એ હું છે ખૂબ જ આવી ગયો। કારણ કે આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલબ્ધિયા ભપકાની ક્યાંય લસવે એવી ચીવટવાળું શોભન લબ્ધ હતું। તો દેખાતું આ ખરબચડું જીવન છે જે શહેરનો ભપકો છે, જે વાસ્તવિકતા છે, કૃત્રિમતા છે જીવનમાં, જે વાસ્તવિક જીવન નથી, સાચી સમજણ નથી, એ કૃત્રિમતા છે। એ કૃત્રિમતાને લજવે એવી ચીવટવાળું છે એ હતું। ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપકીરિયા ને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ હતી। તો ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની જે તપકીરિયા છે, ગ્રામ પ્રતીકોની તપકીરિયા એને પોપટી રંગની ભાતથી શણગારેલી જે ખાદીની ઝીણી સાડીમાં એ સજ છે એ પોતે સજ હતી। કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો। કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો છે એમાં એ
ચાંદલો હતો. લુખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં એ ફૂલોની જે ગૂંથણી છે એ ફૂલોની ગૂંથણી એ હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરા વાળી હાથે બનાવેલી ચંપલ હતી. તો એની વાત છે, એના પહેરવેશની વાત એ લેખક છે એ કરે છે. ભભક અને મહકથી વાતાવરણ સચેતન બની ગયું. ભભક અને એક પ્રકારની મહકથી આ વાતાવરણ છે એ સચેતન છે એ બની ગયું હતું. કંઈક બોલવાનું એની પ્રશંસા કરવાનું, કંઈક બોલવાનું એની પ્રશંસા કરવાનું ને એને આનંદિત બનાવવાનું મન, અને એને આનંદિત આપણે બનાવી શકીએ તો એ આનંદિત બનાવવાનું મન થયું. એ આનંદિત બનાવવાનું મન છે એ થયું. ખાદીની સાડી, ખાદીની જે છે એ ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર ને સાદા માણસો, ગ્રામ્ય વિસ્તાર અને સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે? આ બધું છે એ આટલું સુંદર છે એ હોઈ શકે? એમાં આટલી શોભા હોઈ શકે? એમાં આટલી જે શોભા છે એ હોઈ શકે? એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો, એનો ખ્યાલ જો હું એ ગાંધીગ્રામ ન આવ્યો હોય તો મને જીવનમાં કદી ન આવે. એ મને તો જીવનમાં ક્યારે પણ છે એ ન આવે. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. ખરેખર આ સાડી છે એ તમને સરસ લાગે છે. એ જરા શરમાય. મેં એ વિશે વાત કરી ત્યારે શરમ થઈ અને એ લજાને હું જોઈ રહ્યો હતો, અને એના ચહેરા ઉપર જે લજાનો ભાવ હતો એ લજાના ભાવને એ કહે છે હું જોઈ રહ્યો. પોતાને સંભાળી લઈ એ બોલી. પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાની મુલાકાત લેશો. નાની મોટી બીજી જે સંસ્થાઓ આવેલી છે એ સંસ્થાની તમે મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી, એમની જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા, એમની શું મહાનતા છે ને એ એમની મહાનતા છે એ સમજાશે. તમને આ સંસ્થાનો પરિચય, આ સંસ્થા કેવી છે એ આ સંસ્થાનો પરિચય છે એ હું કરાવી દઉં. આ સંસ્થા જે છે એ સંસ્થાનો પરિચય છે એ કરાવી દઉં. અમે સાથોસાથ ચાલવા માંડ્યા. એ કહે છે અમે છે એ સાથે સાથે ચાલવા માંડ્યા. મારું મન એ આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. મારું મન છે એ આનંદના આવેગો છે એ આવેગોથી ભરાવા માંડ્યું. એને બોલવાનું ચાલુ રાખ્યું, અને જે વાત કરતી હતી, એ જે બોલતી હતી એ બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની ચાર મુખ્ય સંસ્થા આવેલી છે, અને એ ચાર મુખ્ય સંસ્થા જોવા લાયક છે, જે આપણે જોવી જોઈએ. અહીંયા આવ્યા છે તો એ સંસ્થાની મુલાકાત લેવી જોઈએ એવો એમનો આગ્રહ હતો. પહેલી સંસ્થા છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા હતી. બીજી છે એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ. એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા. મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ. મ્યુઝિક એન્ડ ડાન્સ, સંગીત અને નૃત્ય કોલેજ, એ ત્રીજી સંસ્થા છે. અને છેલ્લે છે હોમ ફોર એ ડેસ્ટિટ્યુટ ચિલ્ડ્રન, જે બાળકો માટે, જે અનાથ બાળકો માટેની સંસ્થા એ છે. બીજા અનાથાશ્રમ જેવું નહીં હો. બીજા જે અનાથાશ્રમ છે એના જેવી આ સંસ્થા છે એ નથી. ખૂબ જ સાયન્ટિફિક છે ને સાયકોલોજીકલ રાહ ઉપર અને મનોવૈજ્ઞાનિક રાહ ઉપર એ આ ઊભું કરેલું. મનોવૈજ્ઞાનિક રાહ ઉપર આ સંસ્થાને એ કહે છે એ ઊભી કરેલી. અત્યંત સુંદર જગ્યા છે. અત્યંત આ જગ્યા છે ખૂબ જ સુંદર છે. ને આ નાની ટેકરીઓ ગોદમાં સંતાયેલું આ ગામ, આ નાની ટેકરીઓની ગોદમાં આ સંતાયેલું આ ગામ છે એ ખૂબ જ કમનીય છે. બધાને આ ગામ ગમી જાય. જે પણ વ્યક્તિ અહીં આવે એ બધા વ્યક્તિને આ ગામ ખૂબ જ પસંદ પડે, એને ગમી જાય, એનાથી પ્રભાવિત થઈ જાય, એના વાતાવરણથી પ્રભાવિત થઈ જાય એવું આ ગામ છે. એની અંદર રહેતા માણસો પણ, એની અંદર રહેતા લોકો એ પણ એટલા જ ગમી જાય, એટલા જ દયાળુ, એટલા સારા. એની
મોં ઉપર એનું મોં લાલચોળ બની ગયું. એને હાથ રૂમમાં મોં ઉપર દબાવ્યું. એને હાથ રૂમાલ છે એ મોઢા ઉપર રાખી અને દબાવ્યું. હું તો બચપણથી આની પ્રીતમાં છું. હું તો બચપણથી આની જે પ્રીત છે એ પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ છે એ અહીં સ્થિર થયા છે. અહીં એમના માટે છે એ સ્થિર થયા છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટ છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટ છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ઇન્સ્ટિટ્યૂટ હોમમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી છે એ આ ડેસ્ટિટ્યૂટ હોમ છે એમાં રહેલા છે, જે ત્યાં રહે છે. તો એમણે આ બધી વાતો છે એ કરી, અલગ અલગ બાબતો છે એ આપણે સમક્ષ એમણે દર્શાવી. ચાલતા ચાલતા એણે મને આ સંસ્થાના પાયાથી માંડી અત્યાર સુધીના વિકાસની વાત કરી. તો શરૂઆતથી અત્યાર સુધીનો જે વિકાસ થયો આ સંસ્થાનો, એ વિકાસની સમગ્ર ઇતિહાસ છે, સમગ્ર બધી બાબતો છે એની બધી બાબતોની વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવન કથા. આ સંસ્થા એટલે અમ્મા અને જે અપ્પા છે એની જીવન ગ્રંથની આપણે એને કહી શકીએ. ગાંધીના ચુસ્ત અનુયાયી, એ ગાંધીજીના એ પોતે ચુસ્ત અનુયાયી હતા ને અંતેવાસી અમ્મા અને અપ્પા આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી. આ જંગલમાં કેવું સંસ્થા બનાવી, કેવું સર્જન કર્યું એની રસપ્રદ વાત છે, એની રસપ્રદ કથા છે એ મેં સાંભળી. ગાંધીજીના આદર્શોને કેટલી નજીક રહી, ગાંધીજીના સિદ્ધાંતો હતા, ગાંધીજીના જે આદર્શો હતા એને નજીક રહી ડોક્ટર અમ્મા ને પૈસા પાત્ર અપાય આ સંસ્થાને ઊભી કરી. તેનું તેને ભાવપૂર્વક બનાવ્યું. એનું એને ભાવપૂર્વક છે એ બયાન આપ્યું. એનું બયાન એને કર્યું. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો અને કેટલો છે? ગામડાના વિકાસમાં, ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો અને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર, એનું અદ્ભુત વર્ણન કર્યું, અદ્ભુત ચિતાર છે એ આપ્યું. ફેમિલી પ્લાનિંગ ને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, ફેમિલી પ્લાનિંગ અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે એની પ્રવૃત્તિમાં ગામડાના અભણ અને અબુધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી અવશ્ય એને આશીર્વાદ લાગે, એ આશીર્વાદ સમી લાગતી હશે એનો ખ્યાલ સહેજ મને આવી ગયો. એનો ખ્યાલ છે એ સહેજ મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ આધુનિક જે પણ સાધનો છે, જે આધુનિક સાધનોનો ઉપયોગ એવી આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ આ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં હતી. અને એ સંસ્થા જોઈને, એનું વાતાવરણ જોઈને, એના કાર્યો જોઈને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા, આવી અપૂર્વ સંસ્થા જેણે બનાવી છે અને એની જે રચના કરી છે એના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કંઠ બની ગયું. મારું મન છે એ ખૂબ જ આતુર બની ગયું, ખૂબ જ ઉત્કંઠા છે એ એમને મળવા માટેની, એમને જોવા માટેની છે. સંગીત અને નૃત્યના હોલમાં, સંગીત અને નૃત્યનો હોલ હતો. એ હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. એ કહે છે મેં એક પ્રકારનો અચકાટ રાખ્યો અને અચકાય અને હું ત્યાં ઊભો રહી ગયો. દ્વાર આગળ જ પૂરા માનવ પદની રંગીન તસવીર એ દિવાલ ઉપર, દ્વાર આગળ જ પૂરા માનવ પદની રંગીન તસવીર એ દિવાલ ઉપર લટકતી હતી. એ દિવાલ ઉપર હતી અને દિવાલ ઉપર એ લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી અને જે કિશોરી હતી એ કિશોરી પંકજમ હતી. મેં સપ્રશ્ન એની સામે જોયું, મેં સપ્રશ્ન સાથે એની સામે જોયું, એની સાથે વાત કરી. હા, એક ભાઈએ વર્ષો પહેલા બનાવી હતી. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે, મેં ભરતનાટ્યમ છે એમનો અભ્યાસ ત્યાં કર્યો છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા, આ સંસ્થા બનાવવા માટે અને એના માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ, નાટ્ય નર્તન છે
એનો કાર્યક્રમ લઈ આખા હિન્દમાં રખડતા હતા. આખા હિન્દુસ્તાનમાં, આખા હિન્દમાં છે એ રખડતા હતા. અમ્મા અને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે, એક પ્રકારનો લગાવ છે. એક પ્રકારનો લગાવ એ છે. એક ચિત્રકાર ભાઈ સહજ ચિત્રેલું, એક ચિત્રકાર ભાઈ એ સહજ છે એ ચિત્રેલું. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. મોટો હોલ હતો. એ હોલમાં પ્રવેશ્યા. એક હૃદયંગમ દ્રશ્ય, હૃદયને પ્રભાવિત કરી શકાય, હૃદયને મોહી જાય એવું દ્રશ્ય મેં જોયું. નાના નાના ભૂલકાઓના નૃત્યના જુદા જુદા પોઝમાં નાના નાના ભૂલકાઓ નૃત્ય કરી રહ્યા હતા અને એના અલગ અલગ પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ છે એ નાના નાના બાળકો છે એ કરી રહ્યા હતા. અમને જોઈને ત્યાંની આધેડ બાઈ તબલચી પાસે થાપ મરાવી. અમને જોઈને એક આધેડ ઉંમરની બાઈ હતી, એ તબલચી પાસે થાપ તબલા ઉપર મરાવી ને બધા બાળકો શિસ્તબદ્ધ પોતપોતાની મુકરર કરેલી એટલે કે નક્કી કરેલી જગ્યાએ અમુક પોઝમાં, અમુક જે પોઝ છે એ પોઝમાં છે એ સ્થિર થઈ ગયા, સ્થિર બની ગયા. બાઈ તોડા બોલવા માંડી, એક મનોહર હલનચલનની ભાત બંધાવવા માંડી. તો બાઈ છે તોડા બોલવા માંડી અને એક મનોહર, મનને પસંદ કરી જાય, મનને હરી લે એવું હલનચલનની ભાત છે એ બંધાવવા માંડી. આ દ્રશ્ય, આ સુંદર બાબતો છે, સુંદર નૃત્ય છે એ જોયું. મારા માનમાં એ ઘરની કલ્પના, મારા માનમાં એ ઘરની જે કલ્પના હતી એ કલ્પના ઉઠવા લાગી. એ કલ્પના છે એ મારા મનમાં થવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં, સ્વચ્છ કે ખાલી સુંદર જ નહીં, પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની, સંસ્કારી અને જે કલાત્મક ગૃહ છે એ ગૃહની. પંકજમનું વર્તન એટલું સુશીલ હતું, પંકજમનું વર્તન છે એ એટલું સુશીલ હતું, એટલું સંસ્કારી હતું કે મારી બધી શંકાઓ એને દૂર કરી નાખી. મારા મનમાં જે પણ શંકાઓ એમના વિશેની હતી, એના પરિવાર વિશેની હતી, એની વાતો વિશેની બધી જે પણ શંકાઓ એમના માટેની જે હતી એ બધી શંકાઓને દૂર કરી નાખી. ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યુટ હોમમાં, ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યુટ હોમ છે એ હોમમાં આવી. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, દરવાજામાં પ્રવેશ કરતા છે એ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમને સૌને આ જે સંસ્થા છે એ આ સંસ્થાનું બહુ જ એ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. અમે એને એક પ્રકારની કલગીરૂપ છે એ સંસ્થા છે એ માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ, આ બાળકોમાંથી એક જૂથ છે એ પંકજમ બાજુ ધસી આવી. આ બાળકોમાંથી એક જૂથ છે એ પંકજમ છે એમના તરફ આવી અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું અને એને મારાથી દૂર છે લઈ ગયું. પેલા ભાઈ મારી પાસે આવ્યા, પેલા ભાઈ છે એ મારી પાસે આવી, એમણે કીધું નમસ્કાર કર્યો અને નમસ્કાર કરી અને બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે, તમને હવે પંકજમ છે એની થોડો સમય માટે નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે. આજે એને બાળકો મળ્યા નથી એટલે સમય મળતા એ બાળકો છે એની સાથે થોડું રમી લેશે, મળી લેશે અને એને મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ. ચાલો હું તમને આ જે સંસ્થા છે એ સંસ્થાનો પરિચય છે એ કરાવી દઈશ. હું તમને આ જે સંસ્થા છે એ સંસ્થાનો એક પરિચય છે એ આપી દઈશ. એ એક અત્યંત મજાનું સ્થળ, એ એક અત્યંત છે એ મજાનું, એક આનંદ પ્રમાણે એવું સ્થળ હતું. અનાથ બાળકો માટે તો સ્વર્ગ જ ગણાય. અનાથ બાળકો હતા અને એ બાળકોની વાત કરીએ તો એ અનાથ બાળકો માટે આ એ તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. તદ્દન જે નાના બાળકો હતા અને એ નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. 3-4 શિક્ષિકાઓ
3-4 શિક્ષિકાઓ છે એ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. અને આયા છે એ નાના બાળકો છે, એ નાના બાળકોની સાર સંભાળ એની દેખભાળ છે એ રાખતા હતા. બધાને નર્સિંગ ને મોન્ટેસરી શિક્ષણની તાલીમ, નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણ છે એની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણ છે એની એક પ્રકારની તાલીમ છે એ ત્યાં જ આપવામાં આવતી હતી. 5-10 મિનિટ એ કહે છે હું ત્યાં થોભી, 5-10 મિનિટ હું ત્યાં રોકાઈ ગયો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું. બે અલગ અલગ વિચારો છે એ મારા મનમાં એક સતત એ વિચારો ચાલી રહ્યા હતા અને બે વિરોધી વિચારો છે મારા મનમાં ચાલી રહ્યા હતા. સ્વચ્છ ને પ્રેમાળ વાતાવરણમાં ઉભી રહેલા ફૂલો, સ્વચ્છ અને આ પ્રેમાળ વાતાવરણ હતું અને એમાં ઉભી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. મને ખુશી છે એક પ્રકારની આપી રહ્યા હતા. અને બીજી બાજુ એમના નિકટના નિકટ સંબંધીઓ, નજીકના નજીક સંબંધીઓ એ તજાયેલા હતા. એ જાણી હું અત્યંત વેદના ને દુઃખ, અત્યંત એક પ્રકારની વેદના અને જે દુઃખ છે એ અનુભવી રહ્યો હતો. એ દુઃખનો અનુભવ છે એ હું કરી રહ્યો હતો. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ફરતો મારી પાસે, એક જાડો અને આનંદી બાળક એ ઘૂંટણિયા ફરતો એ મારી પાસે છે એ આવ્યો. મેં એને ઉચકી લીધો, મેં એને છે એ કહે છે ઉચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યું. એ ખિલખિલાટ છે એ હસવા લાગ્યો. એને નીચે મૂકીને અમે જવા માંડ્યું. એને નીચે મૂકીને અમે જ્યારે જવા લાગ્યા ત્યારે એ ઊંચે સાદે રડવા લાગ્યો. ત્યારે એ ઊંચે સાદે એ રડવા લાગ્યો. મારું અંતર એ દ્રવી ઉઠ્યું, મારું હૃદય છે એ દ્રવવા લાગ્યું, દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખી, અત્યંત ખૂબ જ ચોખી, વ્યવસ્થિત અને બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે, બાળકોની શારીરિક અને માનસિક જે પ્રગતિ થાય અને એ પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ, બધા પ્રકારની જે સામગ્રી છે એ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે, એ રૂમો મારા જે મન છે એ મનમાં અંકિત થઈ ગઈ હતી. એ વાત છે એ મારા મનમાં કેન્દ્રિત થઈ ગઈ હતી. એ સદાયને માટે એ મઢાઈ ગઈ હતી. કાયમને માટે છે એ વાત છે એ મારા મનમાં એ કહે છે એ મઢાઈ ગઈ. બહાર મેદાનમાં આવ્યા અમે મેદાનમાં આવ્યા. નાના બાળકોએ કિલ્લોલ કરી રહ્યા, નાના બાળકોએ વાતો કરી રહ્યા હતા, આનંદ કરી રહ્યા હતા, કિલ્લોલ છે કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો, એકાએક એનો પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યો. અને એકાએક મેં પ્રશ્ન પૂછી નાખ્યો. માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે, અને મને માફ કરજો આ પ્રશ્ન પૂછ્યો છે એમના માટે. ઉત્સુકતા નથી રોકી શકતી, અને મારી એના માટેની જે ઉત્સુકતા હતી એ ઉત્સુકતાને હું જાળી શકતો નથી, હું રોકી શકતો નથી. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો. આ બધા મા બાપ, આ જે બાળકો છે એના મા બાપોથી તમે પરિચિત હો છો. આ બાળકોને કોણ લાવે છે, અહીં આ બાળકોને કોણ, આ બધા પ્રશ્નો છે એ એમણે પૂછ્યા. થેન્ક યુ.